નરપ્રિયાજી સ્વરૂપે શ્રી ગોકુળમાં લીલા કરી રહ્યા છે એમાં શ્રી દ્વારકેશ પ્રભુના સ્વામીની કઈ રીતે સહભાગી થઈ રહ્યા છે એનું અધિષ્ઠાનિક અદભુત અલૌકિક અદ્વિતીય વર્ણન અહીંયા પૂજ્યપાદ સરકાર શ્રી પોતાની અલૌકિક દ્રષ્ટિથી એ લીલાના દર્શન કરીને કરી રહ્યા છે. અય્યમ ગવીન સુપૂરિતમ પાત્રમ કરે નયતિ મહો બાલ્યે પિછતમાં કિશોર લીલો નંદ સુનો રિયાગતઃ અંતે ધૃતામ ગજગામિની મેકાત્મ રૂપ ભૃસા રાધાપી કૃષ્ણ સમાજ નૈરદ્યાપી દૃષ્ટિ પસાધૃતા શ્રી રાધિકા ભવતારી દોરી કરો તો મમાપદમ ગોવર્ધનો ધરણે નસાકમ કુંજ મંડપ શોભિત. અય્યમ ગવીન સુપૂરિતમ. અય્યમ ગવીન શબ્દ જે પ્રાતસ્મરણના શ્લોકમાં આવે છે એ શબ્દ અહીંયા પણ પ્રયોગ થયો. અય્યમ ગવીન સુપૂરિતમ પાત્રમ. અય્યમ ગવીન તાજા માખણથી છલોછલ ભરેલા પાત્રને કરે નયતિ અહો. માખણ તાજા માખણથી છલોછલ ભરેલા પાત્રને શ્રી હસ્તમાં લઈને એ સ્વામીજી પધારી રહ્યા છે. બાલ્યે પિછતમાં કિશોર લીલો નંદ સુનો રિયાગતઃ. અને ત્યાં પ્રગટ બાલ સ્વરૂપ બાલ્યે અપી છદમાં છુપાયેલી રીતે અપ્રગટ રીતે કિશોર લીલો નંદ સ્વરૂપ કિશોર લીલા કરવા વાળા નંદરાયજીના પુત્ર ઇહ અહીં આગત આવ્યા. એવું અદભુત દર્શન છે આ લીલાનું. શ્રી હસ્તમાં તાજા માખણથી ભરેલો છલોછલ ભરેલું પાત્ર લઈને શ્રી સ્વામીની પધારી રહ્યા છે. અને બાહ્ય સ્વરૂપે પ્રગટ દર્શન આપતા પ્રભુ પરોક્ષમાં અપ્રગટ રીતે ઈશ્વર લીલા નો પણ આનંદ આપવા વાળા પરસ્પર વિરુદ્ધ ધર્માશ્રય એક કાલાવત છે અને અનેક પ્રકારની લીલાઓ કરવા વાળા પ્રભુ ત્યાં સામે સ્વામીજીના માર્ગમાં પધારે છે. બાલ્યે પિછતમાં કિશોર લીલો પલ્લાની ચતુષ્પદીનો અર્થ જયારે આપણે જન્માષ્ટમીના વિષયમાં ચર્ચા કરી ત્યારે વૈષ્ણવોએ પૂછ્યો હતો કથા વપુષિત વરાજ તે દૃષિત ઉમદ માણી માન હરણ. શ્રીઅંગ સ્વરૂપ બહાર દેખાતું સ્વરૂપ બાળકનું છે તો કથા વપુષી. બહાર દેખાતું સ્વરૂપ નાનકડા બાળકનું છે પણ રાજતે દૂષિત મદ માની માન હરણમ. પણ એ સ્વરૂપના નેત્રોમાં જે મદ ભરેલો છે એ માનીઓના માનનું હરણ કરવા વાળો છે. ભલભલા માનીઓના માન છૂટી જાય એવી એ નેત્ર કટાક્ષી છબી છે. અહીંયા પણ બાલ્યે પિછતમાં કિશોર લીલો પ્રગટ બાલ સ્વરૂપે દેખાય છે પણ છદમારી છે અપ્રગટી છે કિશોર લીલા કરવા વાળા પ્રભુ નંદ સુનુ નંદરાયજીના પુત્ર ત્યાં સામે માર્ગમાં પધારે છે. ત્યારે સ્વામીજી શું કરે? સ્નેહના આવેશમાં સ્વામીજી અંતે ધૃતામ ગજગામિની મદમસ્ત હાથી જેવી ચાલ વાળા એ સ્વામીજી પ્રભુને ઉઠાવીને ગોદમાં લઈ જાય છે.
એકાત્મ રૂપ ભૃતા કૃતા. પ્રભુને હૃદયથી લગાવીને જે આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એના આવેશમાં, એ આનંદના આવેશમાં પોતાનું સ્વરૂપ ભૂલી જઈને પોતે પ્રભુનું જ સ્વરૂપ ધારણ કરીએ છીએ. જેમ હમણાં પેલી કીટ ભ્રમર ન્યાયની વાત આવી, ભમરીનું ધ્યાન કરતા કરતા કીડો ભમરી બની જાય છે, એમ અહીં સ્વામિનીજી પણ પ્રભુના બાલ સ્વરૂપને ગોદમાં ઉઠાવીને હૃદયથી લગાવતા જે એકાત્મતાનો અનુભવ કરે છે, એક પ્રાણ વપુદો હોય, એકાત્મતાને કારણે રૂપ ભૂતા કૃતા, જે રૂપ પ્રભુનું છે એ જ રૂપ પોતે ધારણ કરી લે છે. રાધાપી કૃષ્ણ સમાજ અનૈરજ્યપી દૃષ્ટિ પથાધૃતા. એ રાધાજી કૃષ્ણ રૂપ ધારણ કરેલા આજે પણ ભક્તજનોને દર્શન આપી રહ્યા છે. એવી અદભુત અને અદ્વિતીય વાત આપ કહી રહ્યા છે. આખો વ્યવસ્થિત વાક્ય બાજુ અર્થ જોઈએ આ શ્લોકનો. તાજા માખણથી પૂર્ણ રૂપે ભરેલા પાત્રને શ્રી હસ્તમાં લઈ આપ પધારી રહ્યા છો. સ્વામીજીને સંબોધીને આપ કહી રહ્યા છો. ત્યાં બાલ સ્વરૂપે વિરાજમાન છતાં ગુપ્ત રૂપે કિશોર લીલા કરતા શ્રી નંદરાજ કુમારનું આગમન થતા અતિ હર્ષિત થઈ આપ એમને ગોદમાં ઉઠાવેલો છે. અને એ સાથે જ એ ગજગામી સ્નેહના આધિત્યથી, સ્નેહની અધિકતામાં, સ્નેહની અતિશયતામાં પોતાનું સ્વરૂપ ભૂલી આપ નિજ પ્રિયતમનું જ સ્વરૂપ ધારણ કરી લો છો. હે શ્રી રાધાજી, આપના શ્રી કૃષ્ણ એ સ્વરૂપના આજે પણ ભાવિકોને દર્શન થઈ રહ્યા છે. આજ શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે. માટે નવનીત પ્રિય નહીં, નવનીત પ્રિયા નામથી ઓળખાય. બાહ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણનું છે, લાલનનું છે, પણ ભીતર એ સ્વામિની માટે ગૌરવર્ણ છે. અને એના પ્રમાણ પૂજ્યપાલ સરકારશ્રીના જે શ્રી મુખથી જે શ્રવણ કર્યા છે એ અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છે, જેથી આપણને કોઈ શંકા ન રહે. રાજભોગ સમયે શ્રી પ્રિયાજીના દર્શન કર્યા હશે અને ધ્યાનથી જે કંપાળ સીડી બિછાવવામાં આવે છે એના ઉપર પધરાવેલા કિલોના વગેરે તેના જેમણે દર્શન કર્યા હશે એમને કે શ્રી નવજીના ગાદીની બેંકે રત્ન જટી પધરાવવામાં આવે છે. આ કળા સ્વામિનીજીના ભાવ છે. બીજી વાત જે શ્રી સરકારશ્રીના મુખેથી સાંભળી, હમણાં જ રાધાષ્ટમીનો ઉત્સવ આપણે મનાવે છે. રાધાષ્ટમીના દિવસે સાંજે શ્રીનાથજીના કીર્તન કરતા કરતા નવનીત પ્રિયાજીને ત્યાં આવે છે અને નવનીત પ્રિયાજીના કીર્તનિયાઓ પણ એમની સાથે જોડાય છે. અને એ બધા જ વૃષભાનજીની વંશાવલી ગાતા ગાતા
શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાંથી શ્રીનાથજીને ત્યાં સામાન્ય રીતે જયારે શ્રીજીને ત્યાં પધારે ત્યારે શ્રીજીની ગોદમાં બિરાજે. પણ રાધાષ્ટમીના દિવસે શ્રી નવનીત પ્રિયાજી શ્રીજીની ડાબી બાજુએ બિરાજે છે, ગોદમાં નથી બિરાજતા. આ સ્વામીની, કારણ કે ડાબી બાજુ સ્વામીજીનું સ્થાન છે. અને વ્રજભાનજીની વંશાવળી ગાતા ગાતા કીર્તનિયાઓ આવે છે. એટલે એ દિવસે શ્રી નવનીત પ્રિયાજી સ્વામીજીના ભાવથી શ્રીજીને ત્યાં પધારે છે અને સ્વામીજીના ભાવથી ડાબી બાજુ બિરાજે છે. બંને સ્વરૂપો સાથે મળીને સામગ્રી આરોગે છે અને પછી શ્રી નવનીત પ્રિયાજી વિજય થઈને પોતાના મંદિરમાં પાછા પધારે છે. આ પ્રકાર પૂજ્યપાદ સરકારશ્રીના મુખેથી રાધાષ્ટમીના દિવસનો સાંભળ્યો છે, જે આપને આગળ પ્રસ્તુત કર્યો છે. એટલે જે નવનીત પ્રિય સ્વરૂપે, માખણનો ભોગ કરનાર સ્વરૂપે પ્રભુ વ્રજમાં લીલા કરી રહ્યા છે, એ સ્વરૂપની સાથે એ લીલામાં સહભાગી શ્રી સ્વામિનીજી કઈ રીતે થાય છે એ શ્રી રાધિકા સ્તવનના બીજા શ્લોકમાં બતાવે. અને એટલા માટે શ્રી નવનીત પ્રિયાજી શ્રીનાથજીથી અલગ નથી બિરાજતા. હા, મંદિર અલગ છે. શ્રીનાથજીનું મંદિર અને નવનીત પ્રિયાજીનું મંદિર અલગ છે. નવનીત પ્રિયાજીનું મંદિર મોતી મહેલના ભાગ રૂપે છે. શ્રીનાથજીનું મંદિર અલગ સ્વતંત્ર છે, પણ બિરાજે છે નજીક નજીક. અને મોટા ઉત્સવોમાં, હિલોળા વગેરેમાં પણ શ્રી નવનીત પ્રિયાજી શ્રીજી પાસે પધારે છે અને નવનીત પ્રિયાજી હિલોળામાં બિરાજીને ઝૂલે છે. અન્નકૂટ આરોગમાં પણ નવનીત પ્રિયાજી ત્યાં પધારે છે, સાથે બિરાજીને અન્નકૂટ આરોગ. એટલે દ્વારકેશાષ્ટકમના પ્રથમ શ્લોકની બીજી પંક્તિમાં જે લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે, પ્રભુના બાલકૃષ્ણ સ્વરૂપ, નવનીત ભોગી સ્વરૂપનું, એ જ સ્વરૂપની સાથે શ્રી દ્વારકેશ પ્રભુના શ્રી સ્વામિનીજી કઈ રીતે લીલામાં સહભાગી થાય છે એનું વર્ણન આ શ્રી રાધિકા સ્તવનના બીજા શ્લોકમાં આપણે કર્યું. એટલે બંને શ્લોક, બંનેની પરસ્પર સંગતિ આવશે એક રૂપ આપણે સમજી શકતા. ધ્રુવપંક્તિમાં કહી રહ્યા છે, રાધિકા ભવતારની રૂઢી કરો તું મહાપદમ ગોવર્ધનોદરણે નસાકમ કુંજ મંડપ શોભી. એવા હે શ્રી રાધિકાજી, જે ગોવર્ધન ધરણની સાથે કુંજ મંડપમાં શોભી રહ્યા છે, સંસાર સમુદ્રથી પાર ઉતારનારા હે શ્રી રાધિકાજી, મારી આપત્તિને દૂર કરો. અહીંયા કઈ આપત્તિની વાત આપ કરી રહ્યા છે? માર્ગનો સિદ્ધાંત એવો છે કે પોતાના કોઈ દુઃખના નિવારણ માટે પ્રભુને વિનંતી ના થાય, પ્રાર્થના કાર્ય માત્રેથી. મહાપ્રભુજી પ્રાર્થિતે વા સતત કિંસ્યાત સ્વામ્ય વિપ્રાય સંશયા એવી આજ્ઞા સ્પષ્ટ કરે છે. તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો સતત રસાસ્વાદ કરવા વાળા આપ આવી વિનંતી શા માટે કરી? કયા હેતુથી, કયા કારણથી કરી રહ્યા છે એનો ખુલાસો છેલ્લા શ્લોકમાં આવશે. પહેલા મેં આપને જણાવ્યું છે કે જે વિપ્રયોગનો સમય છે 1.5 મહિના, એ સમયમાં જેમ શ્રી ગુસાઈજીમાં પ્રભુચરણોએ 6 મહિના વિપ્રયોગમાં ચંદ્ર સરોવર પર બિરાજીને વિજ્ઞપ્તિઓની રચના કરી, એમ આ વિપ્રયોગના 1.5 મહિનાના સમયમાં આપ શ્રી યમુના સ્તવન અને શ્રી રાધિકા સ્તવન આ 2 સ્તોત્રોની રચના કરી. એટલે આ બંને સ્તોત્રો મારી સમજ પ્રમાણે વિજ્ઞપ્તિના તુલ્ય છે. આપ શ્રીના હૃદયના જે ભાવો છે એ
જેમ વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજીએ પોતાના હૃદયના ભાવો ખોલીને વ્યક્ત કર્યા છે, એ જ રીતે આ બંને સ્તોત્રોમાં આપ શ્રીના હૃદયના ભાવો ખુલીને પ્રગટ રીતે વ્યક્ત થયા છે. તો આજે અહીંયા આપણો શ્રી દ્વારકેશાસ્ત્રકમનો પહેલો શ્લોક અને શ્રી રાધિકા સ્તવનના 2 શ્લોક એનું રસપાન સ્તોત્રના રચયિતા પૂજ્યપાલ સરકારશ્રી અને સ્તોત્રના નાયક નાયિકા શ્રી દ્વારકેશ પ્રભુ અને શ્રી સ્વામિનીજી એમની કૃપાથી પૂર્ણ થયું. આજે આપ શ્રીના ગુણાનુવાદ ઉભય સ્વરૂપોના પૂજ્યપાલ સરકારશ્રીની વાણીમાં પ્રગટ થયેલા એ અહીંયા બની આવ્યા એ સરકારશ્રીની ગાડીથી આ ઉભય સ્વરૂપોના સ્વામીની વલ્લભના ચરણોમાં સમર્પિત કરું છું. ઉભય સ્વરૂપોની પ્રસન્નતા થાય એ વિનંતી છે. હવે આપણે થોડા પ્રશ્નોના ચર્ચાના ક્રમમાં જઈએ. કાકા દાન લીલામાં બેન વંચાયું નહીં. હવે મને તુષારભાઈ કે દીપેનભાઈ વાંચીને કોને દાન લીલાની કઈક વિશે કઈક પ્રશ્ન આવતો કૌશલબેનનો કહું કાકા કહું. હલો. હા કહું. હા બસ. કૌશલબેન ને જ અનમ્યુટ કરો. મારામાંથી આપણામાંથી તો ફ્લેશ માંથી જતો રહ્યો કાકા, કઈ છે જ નહીં. તમારા પર્સનલ પર કર્યો હશે. કૌશલબેન તમને અનમ્યુટ કરું છું. ના દેખાય છે. કાકા દાન લીલામાં પ્રાધાન્ય કોનું છે, ચંદ્રાવલીજી કે સ્વામિનીજી? બંને સ્વરૂપ તો એક જ છે. બરાબર. સરસ પ્રશ્ન છે. સરસ પ્રશ્ન. દાન લીલામાં પ્રાધાન્ય રાજસ ભાવના ભક્તોની છે. બ્રહ્મચર્યાની લીલામાં પ્રાધાન્ય સાત્વિક ભાવના ભક્તોનું છે અને હોળી ખેલની લીલામાં પ્રાધાન્ય તામસ ભાવ વાળા ભક્તોનું છે. દાન લીલામાં પ્રાધાન્ય રાજસ ભાવ વાળા ભક્તોનું છે અને રાજસ ભાવ વાળા ભક્તોના સ્વામીની શ્રી ચંદ્રાવલી છે. એટલે પ્રાધાન્ય ચંદ્રાવલીજીનું માનવામાં આવ્યું છે. તમારા પ્રશ્નનો જે ઉત્તરાર્ધ છે બંને સ્વરૂપ એક જ છે એ વાત બિલકુલ સાચી છે. કોઈ ભેદ લીલાથી ભેદ છે. શ્રી સ્વામિનીજી છે કે ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. સ્વામિનીજી નિત્ય સિદ્ધા યુસના સ્વામિનીજી છે, ત્યારે ચંદ્રાવલીજી શ્રુતિ રૂપા ગોપીજનોના યુસના અન્ય પૂર્વાયુ ગોપીજનોના યુસના સ્વામિનીજી. બંને નું પ્રાગટ્ય જુદા જુદા હેતુથી પ્રભુ સાથે જુદા જુદા પ્રકારની લીલા માટે થયેલું. દાન લીલા દાન, ટેક્સ, જકાત પ્રભુએ ભક્તો પાસે એમના નિરોધ માટે સામે ચાલી ગયો એમના સર્વસ્વનો અંગીકાર કર્યો છે, જેમાં ભક્તોની હંતા અને મમતા લાગેલી છે. એ સર્વનો અંગીકાર સામે ચાલી ગયો પ્રભુએ કર્યો છે અને એ રીતે ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કર્યો છે. જ્યાં ભક્તોએ આનાકાની કરી છે સમર્પણ માટે, ત્યાં ભક્તોએ જબરજસ્તીથી ભક્તોના સર્વસ્વનો અંગીકાર કર્યો છે. દાન લીલા
આ મુદ્દો ચલાવવો છે કે આપણે આપણું પ્રશ્નોત્તરીને ક્રમ પર જવું છે? ચાલો વિચારી લેજો, એવું હોય તો આવતા અઠવાડિયે કહેજો. ચલાવો એવું કહે છે કાકા સંગીતાબેન. હા સંગીતાબેન કહે છે ચલાવો. દાન ગોરસ, આમ તો દૂધનું પણ દાન માંગી છે, દહીંનું પણ માંગી છે, છાશનું પણ માંગી છે, મીઠી કેરી સાચી અને માખણનું પણ માંગી. ચારેમાં ચારે ઈશ્વરના ભાવો સમાયેલા છે. દૂધ જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી સ્વામીજીના ભાવથી છે, દહીં ચંદ્રાવલીજીના ભાવથી, છાશ યમુનાજીના ભાવથી અને માખણ કુમારિકાઓના ભાવ. પણ ગોરસ અમારે ગોરસ દાન ના હોય. ગોરસ મુખ્યત્વે દાન લીલાના જે પદો છે એમાંથી સમજાય છે કે મુખ્યત્વે દાન પ્રભુએ ગોરસ દહીંનું અંગીકાર કર્યું છે. હવે ગોરસ શબ્દને વિચારો. ગો રસ, જેમ ગવ્ય શબ્દનો વિચાર કરીએ એમ અહીંયા ગો રસ શબ્દનો વિચાર કરવાનો. હવે ગો શબ્દના ઘણા અર્થો સંસ્કૃત ભાષામાં મળે. ગો એટલે ફક્ત ગાય એવો અર્થ નથી. ગોનો એક અર્થ છે વાણી. ગો બાની જો વેદ કી કૈયત, ઈસાઈજીની વધાઈમાં આવે છે. ગો વાણી, ગો ગાય, ગો ઇન્દ્રિયો, ગો કિરણ, આ બધાનો રસ કેવળ દહીં નહીં, આ બધાનો રસ પ્રભુને જોઈએ છે. આ બધા રસના અધિકારી પ્રભુ છે. આપણી વાણી ગો, એનો જે રસ, એમાંથી જે કઈ પ્રગટ થાય છે એનું સમર્પણ પ્રભુને થવું જોઈએ. તો અસદા લાભ છૂટે તો થાય, કામની પંચાયત છૂટે, કામની પંચાયત જેવો કચરો ઉકરડો, એ વાણીનું સમર્પણ પ્રભુને થોડું થાય. જે વાણી ભગવદ રસમાં ભીજાયેલી છે એનું સમર્પણ પ્રભુને જોઈએ. આ ગો રસનો એક અર્થ છે. ગો ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો જે પણ રસ છે, ઇન્દ્રિયોની જે પણ વૃત્તિઓ છે, ઇન્દ્રિયોની જે પણ કામનાઓ છે એ બધી પ્રભુમાં થાય. બધી જ ઇન્દ્રિયો પ્રભુને સમર્પિત થઈને પ્રભુની સેવામાં ઉપયોગમાં વિનિયોગમાં આવે, એ ગો રસનો બીજો અર્થ છે. ગો કિરણ સૂર્યમાંથી નીકળે, ચંદ્રમાંથી નીકળે, એવા કિરણો એ છે આપણા મનના વિચારો. આપણામાંથી વળી કયા કિરણો છે? આપણે એવા સ્વયં પ્રકાશિત તો છીએ નહીં આપણામાંથી કિરણો ફૂટે, પણ આપણા મનમાંથી ફૂટતા વિચારો એ કિરણ છે. આપણામાંથી નીકળતા પ્રગટ થતા કિરણ છે. એ પણ
પ્રભુના પ્રત્યે કેન્દ્રિત થાય. આપણા વિચારોનું કેન્દ્ર, આપણા વિચારોનો વિષય પ્રભુ બને એ ગોરસનો ત્રીજો અર્થ. અને ગોરસનો ચોથો પ્રચલિત અર્થ દહીં. દહીં કેમ? દૂધ સ્નેહનું સ્વરૂપ. એમાં જ્યારે એ સ્નેહમાં જ્યારે પ્રભુ પ્રત્યેના પ્રેમનું મેળવણ મળે ત્યારે એ દહીં બને. દહીં એ દૂધનું વિકૃત પરિણામ છે. દૂધ રૂપી સ્નેહ અત્યારે બધે વેચાયેલો છે. પરિવારજનોમાં સ્નેહ છે, સગાઓમાં સ્નેહ છે, મિત્રોમાં સ્નેહ છે, ઘર પ્રત્યે સ્નેહ છે, મિલકત પ્રત્યે સ્નેહ છે, દાગીના પ્રત્યે સ્નેહ છે. એ સ્નેહ રૂપી દૂધ વહેંચાયેલું છે, પણ એમાં જયારે ખટાશ પ્રભુ પ્રત્યેના પ્રેમની પડે ત્યારે જે દહીં બને એ દહીંનો અંગીકાર પ્રભુ કરે. દૂધનું વિકૃત પરિણામ દહીં છે. દૂધમાંથી દહીં બને પછી એ દહીંમાંથી દૂધ બની શકતું નથી. એ જ રીતે જે સ્નેહ અત્યારે બધે વેચાયેલો છે એ જયારે પ્રભુનું પ્રેમનું મેળવણ મળીને ગાઢ દહીં, પ્રભુ પ્રત્યેનો ગાઢ પ્રેમ બને ત્યારે એ પ્રેમ ફરી પાછો લૌકિકમાં જઈ શકતો નથી. અને ન જાય એટલા માટે પ્રભુ એ દહીંનું દાન આપણી પાસે માંગે છે. આ દાન લીલાનું રહસ્ય છે. જે આત્મરતિ પોતાના આત્મા માટેનો પ્રેમ જે પ્રભુએ આપણને આપ્યો છે એને એ સ્નેહનું સ્વરૂપ એને દહીં બનાવીને એ આત્મરતિને પરમાત્મા રતિમાં આપણે જોડવાની છે. આ દાન લીલાનું રહસ્ય છે. અને એ જયારે જોડાય ત્યારે પ્રભુ એને વશ થાય. સમિત ભાઈ ચલો કુંજ મેં એક પલોક ઉપાય એટલે સુધી વશ થઈ જાય. એ ચરણ ચંપી કરવા પણ તૈયાર થઈ જાય. પણ જ્યાં સુધી એ આત્મા રચીને આપણે બીજે બધે વેડફીએ છીએ, પરિવારમાં, ઘરમાં, સગાવાલામાં, સંબંધીઓમાં, ત્યારે પ્રભુ લાકડી લઈને આડા થઈને ઉભા છે. અમારો દાન દેવો જન્મોથી તે આજ કરી ખાધું છે. બહોત દિના તો બચ ગઈ દાન અમારો માર. જે આત્મરતી તને મારી સાથે પરમાત્મા રતિમાં કન્વર્ટ કરવા માટે આપી હતી એ ઘણા જન્મો સુધી તે બહાર વેડફી ખાધી છે. પણ હવે આજ હો લેવો આપણો દિન કો દાન સંભાળ. એ આટલા જન્મોની આત્મરતિ જે વેડફી છે એ હવે હું તને બહાર બીજે નહીં લગાડવા દઉં. એટલી મોટી કૃપા છે પ્રભુની. જબરદસ્તી હર્ષપૂર્વક જીવને પોતાનો બનાવવા માટે જે પરિશ્રમ કરી રહ્યા છે
ત્યારે જીવની ગાળો ખાવાય તૈયાર છે. आज अचानक नंद के नंदन सो ऐसे ही बढ़ गई रारन. जबरदस्ती जा रहे ये जी झटकी मेरी दधी की मत किया मैं वाही जीवनी गा रही. ત્યારે જીવ અકળાઈ જાય, કારણ કે જીવને આ કાદવમાંથી આ ગંદવાડમાંથી નીકળવું ગમતું નથી. પ્રભુ ખેંચે તોય ખેંચાવું નથી. પ્રભુ ઉપર પણ અભાવ આવે છે કે આ સુખમાંથી ક્યાં મને બહાર કાઢો છો. ત્યારે જીવ પ્રભુ ઉપર પણ અભાવ લાવીને પ્રભુને અપવાદ આપે છે, મેં વાહી જીવની ગા રही. પણ છતાંય પ્રભુ ત્યારે એનું વરણ કરવા માંગે છે, ત્યારે પોતે પરિશ્રમ ઉઠાવીને પણ એ જીવ પોતાનો બનાવીને છોડે. આ દાન લીલાનો જે ભાવ શ્રી ગુરુદેવની કૃપાથી અને દાન લીલાના સ્વામીજીની કૃપાથી સમજાયો કે આપણે આગળ પ્રસ્તુત કર્યો. એટલે આ દિવસોમાં જોકે આ જે લીલા છે ગજોરણ મટકી ફૂટી, ખેંચા તાણ, વક્રોક્તિ, એકબીજાને મેણા મારવા, ગૈયા ચરાવો બાબા નંદકી, એક હીરા गिर जाएगो तेरी सब गायन को मोल, આવા જે ઠસકા ભર્યા રાજસ ભાવના વચનો ગોપીજનોએ પ્રભુને કીધા, એને જયારે રસશાસ્ત્રની દ્રષ્ટિથી વિચાર્યું તો આ બધું રસના ઉદ્દીપનમાં પ્રભુને જ ગમે છે, પ્રભુને જ અંગીકાર કરવું છે. માટે ગોપીજનો તો શ્રુતિ રૂપાઓ છે, જે ઋષિ રૂપાઓ છે, કલ્પો સુધી પ્રતીક્ષા કરીને પામ્યા છે, એ બહુ આવા એના મારે આવી ગાળ જે ખરા. પણ પ્રભુને જ રસનું ઉદ્દીપન આ રીતે કરવું છે, એટલે એ લીલામાં સારું થવા આ ગોપીજનો આ રીતે પ્રભુ સાથે રક્ષક કરે છે, ખેંચતાણ કરે છે. અદભુત લીલા છે, અદભુત લીલા છે. અને આપણે આમાં આપણે શું કરવા? બસ 4 મિનિટ બાકી, એટલે આમાં સમય પૂરો થઈ ગયો. ઓહો, હા, એટલે આપ શું કરવાનું? આ લીલામાં આપણું રોલ છે. આપણા માથે જે આપણા પ્રભુ બિરાજે. ચાલો આપણા અવતાર પર ચર્ચા કરીશું. આજે સમય છે નહીં અને ચર્ચા વાક્ય અધૂરું મૂકવું પડે એ રસ બહુ થાય. અત્યારે આપણે આશ્રય પદ લઈ લઈએ છીએ અને આપણા સત્સંગનું સમાપન કરીએ છીએ. આવતા અઠવાડિયે આ પ્રસંગને એ દાન લીલાના નાયિકાઓ સ્વામિનીઓ છે અને દાન લીલાના જે નાયક છે એમની કૃપાથી આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. ચાલો આપણે અત્યારે આશ્રય પદ કરીએ.